એક ભાઈ દવાખાને ગયો, એટલે દવાખાને ગયો ને એટલે સાહેબને એવું પૂછ્યું કે સાહેબે એવું કીધું કે શું થાય છે એવું કીધું ને તો માણા ઢીલો પડી ગયો. સાહેબ શિવરંજની આપો આમાં. અને પાછું એ ખરેખર જીતુભાઈ વાઘાણી રહ્યા ને એ સંત પ્રેમી તો છે પણ ભજન પ્રેમી એ છે, લગભગ બધી ભજનમાં અમારી હારે હોય, એટલે એ એક સારી વાત છે. એટલે એને ઉપાડ્યો સુર. સાહેબ 8 વાગે જાગીને ટિફિનના 3 ખાનાનું ટિફિનનું ડબલું લઈને મારે કામે જવું પડે. સાહેબ એવા જવું પડે ભાઈ, પુરુષ છીએ, જવું પડે. એવી વાત નથી. ગુજરાતના પુરુષોએ જ હું પાપ કર્યા. એક જણો રળવા દે ને 8 મોઢા નકરું ખાવ. હું પાપ કર્યા છે. એ 3 ખાના ટિફિનના ડબલાના ઉપલા ખાનામાં ધીમું વગાડ ભાઈ, અહીં બળ પડે છે ભાઈ, ધીમું રાખ થોડુંક, વાંધો ને મારે નો કેવું તો કહેવાય જાય છે ધીમું, બસ એમ હળવું વાગ બા. અને હું કઈ પ્રખર લોક સાહિત્યકાર નથી, અને અમારી પેઢીઓ કઈ આ કરતી નહોતી, ન કરે સુરની ખબર પડે અમને. વીઘે કેટલા દાણા દે એ પૂછ મને, આનું રહેવા દે. સાહેબ 3 ખાનાનું ટિફિનનું ડબ્બું ચાલુ રાખ. મારી હામો જો 3 ખાનાનું ટિફિનનું ડબલું, ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં સાહેબ વટાણા બટેટાનું શાક. જેવો સાંજે મારે એની અરે ઝઘડો થયો હોય ને એ બહુ જ વટાણા બટેટાનો ઝઘડો થાય ને ખબર પડી જાય. વટાણું નાનું, બટેટું વટાણાને ધક્કો મારે, વટાણું બટેટાને ધક્કો મારે, પૂગી ન હકે એટલે તડિંગ ડબરામાં થયા રાખે. વચ્ચેના ખાનામાં મારી બાઈએ બનાવેલું ગુંદાનું અથાણું, એ મારી જેવો ઘડીક અહીંયા ભટકાય. જે મારા રાહા નીકળી ગયેલા, આમ ગુંદાના અથાણા ને રાહા નીકળી ગયેલા. મારી બા આવી ગઈ રેસીપી લેતી ગઈ, કેમ કે હાહુનું તો કોઈ દી કોઈ કર્યું જ નથી. અત્યારની હાહુ બધું એવું કે મારે સુશીલ બહુ જોઈશ, મારે સંસ્કારી બહુ જોઈશ, મારે બધું કામ કરતી બહુ જોઈશ, મારે દેખાવડી સુંદર બહુ જોઈશ. આ હાહુની રિક્વાયરમેન્ટ છે. પણ આજની બહુની રિક્વાયરમેન્ટ મારે હાહુ જ ન જોઈ. એવી રિક્વાયરમેન્ટમાં સાહેબ મારી વાઈફે મને કહે ભલે ગુંદાનું અથાણું થઈ રહ્યું બા નથી તો આ વખતે ગુંદાનું અથાણું નહીં બને, પણ હું તમને બનાવી દઈશ. તમને આખી કેરીનું અથાણું બહુ ભાવે છે ને, બનાવી દઈશ. અને સાહેબ એને આખી કેરીનું અથાણું બનાવ્યું. મને કે જો એ કાચની બરણીમાં આખી કેરીનું અથાણું ગમ્યું બહુ, પણ 2 જ કેરી હતી, રાજાપુરીની બનાવી. એને કેસર કેરીની બનાવે, રાજાપુરી 2 જ કેરી. એ ખાઈને સાહેબ હું બપોરે જમીન હાંજે ઠાઈકો પાઈકો ગામને ગોળીઓ પાય. અને જયારે ઘેરે જાઉં દરવાજો ખખડાવું, દરવાજો ખુલે, દરવાજાને ખુલતાની સાથે સાહેબ હું જયારે મારા ઉંબરામાં પગ મૂકું ખબર નહીં કઈ ઉર્જા કામ કરે સાહેબ, મારા કાનમાં ધાક પડી જાય. મારી ઘરવાળી બોલી સમજાતું નથી મને. અરે કૂતરા રોતા, આમ છોકરા રોતા એમ લાગે કૂતરા હડકાયા છે, ઘરનું સંભળાતું જ નથી. સાહેબ ઢીલા પડી ગયા. ભલામણા રોવાય નહીં ગાંડા, રોવાય નહીં. આ તારા કાનમાં જે ધાક પડી, ધાક નથી, તારા પૂર્વજોની પુનાઈ તારા કાનમાં ભેળી થઈ બાપ, કે તારા ઘરવાળાનું સમજાતું નથી. અને રોગ નો કહેવાય ને વરદાન કહેવાય. આની દવા ન હોય ગાંડા, આની દવા ન હોય. મને ગમ્યું કે તારા પેટની વરાળ તું મારી પાસે કાઢવા આવ્યો, મને ગમ્યું, પણ હું કોની પાસે જાઉં, મારે કોને કહેવા જાવું? જેમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, હું તો કાયમિકને માટે કહું કે સંતો જે રાસ અહીંયા આપણે ક્યારેક રાસોત્સવ કરે છે ને, એ આજના યુવાનોને શીખવા જેવું છે. કાયમિકને માટે એટલા માટે કહું છું કે તમારું મગજ સ્થિર ન થતું હોય તો નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, સનાતન સંસ્કૃતિના કે સુંદર મજાના પદો સાંભળો, તમારું મગજ સ્થિર થઈ જાય. વાર્તાઓ સાંભળવી હોય તો અમારા કાંજી ફૂટા બારોટ ચલાળાના એને સાંભળો. બડું થાકડું નો આદમી
નિશા કરે કોમ. તો ભૂહાય ભારતમાં નામ હાસુ હોરઠિયો પણ એવા મિત્રોને કહો બે હાથ જોડીને સનાતન સંસ્કૃતિના જે સુંદર મજાના વાર તહેવારો છે ને એને સાચવી લેજો. શું કામ સાચવી લેજો? કેમ કે આપણે છેલ્લી પેઢી છીએ. પછી આ બધું ઠીક છે, મારો રામ ભલું કરે. હું તો કાયમિકને માટે કહું કે આપણે આ સાચવવાની જવાબદારી છે. ખાલી સારું લગાડવા હાટુથી નથી કહેતો. આ 400 રૂપિયાના ફિલ્મ જોઈ આવી છે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જાવ ને 500 રૂપિયાનો ધાણી ડબ્બો આપે, 150 ગ્રામ મકાઈ આવે એમાં ખાલી ભેંને ખાણ દેતા હોય એવું. એમાંથી બહાર નીકળવાની વાત છે. આપણે આ ગામડાની નવરાત્રી જોવો અને મહાનગરની નવરાત્રી જોવો, એમાં હાથી ઘોડાનો ફેર પડી ગયો. હું તો કાયમિકને માટે કહું કે મોટી મોટી નવરાત્રીઓ જે બનાવો છો ને ઓર્ગેનાઇઝરોને બે હાથ જોડીને પ્રાર્થના કરું, થોડાક એવાય બોર્ડ મૂકો ને તમે. એવા જે બોર્ડ મૂકો છો ને કે ફલાણા વ્યક્તિઓએ આવું નહીં, તો બીજું નીચે એક બોર્ડ એવું મૂકો, એવું લખાણ કરો કે ચુંદડી વગર નવરાત્રીમાં કોઈએ દાખલ થવું નહીં. પણ નહીં, નકર ચુંદડીની કિંમત શું હોય? 150 રૂપિયા હોય. પણ એ ચુંદડીની કિંમત જાણવી હોય તો એક દીકરીના બાપને પૂછવું પડે. હું કાયમિકને માટે કહું કે આ પ્રસંગ તો એટલા માટે જ લઉં છું કેમ કે આવનારી પેઢીઓને ખબર પડે. 2 ફૂટનો માતાજીનો ફોટો હોય મહાનગરમાં, 3 અગરબત્તી કરીને બેનો પછી માતાજીને બધીને તેડાવે, ખોડિયારમાં ગરબે રમવા આવજો, સામુંડામાં ગરબે રમવા આવજો, મગજને વાઘને સિંહ લેતા આવજો. તમે રાસ લેવો તમારે હાવ જ ને હાસવજો. જાણે પ્રાણી સંગ્રહાલય ભેળો કરવું છે કે એવું લાગે. 3 અગરબત્તી કરીને પછી મહાનગરના ગરબા ચડાવે. अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, अखियां मिलाओ कभी अखियां चुराओ क्या तूने किया जादू, कभी घबराओ कभी गले लग जाऊं मुझे खुद नहीं काबू हूं बिना पायल के ही बजे घुंघरू. बधी माताजी અંદર વાતો કરે, હાલો ને આપણે અહીંથી સટકી અહીંથી વિયા જઈ ક્યાં જાવું? તો કે આ શું વાંધો? છોકરાઓ ગરબો નથી છોડાવ્યો તો ડમરી ચડાવી. હે કે ડમરી ચડાવી? તો કે જાહું ક્યાં? તો કે આપણે એક કામ કરી, હજી ક્યાંક ગામડામાં જઈ, હજી ક્યાંક નેહડે જઈ, હજી કોઈક 60-70 વર્ષના કોઈક માડિક દાદા જીવતા હશે ને તો હજી એને ઘણું હાંચવી રાખ્યું. આની જેમ ભલે 56 ભોગ કદાચ આપણને ત્યાં ન મળે તો કાંઈ નહીં, એક મુઠ્ઠી તલ હશે ને એક મુઠ્ઠી ખાલી ખાંડ હશે ને તો એ 56 ભોગ જેવો આપણને હવા દાવશે. હાલો ને ત્યાં જઈ. આવા સુંદર મજાના સાઉન્ડ નહોતા ત્યાં રામજી બાપા, ઉકા દાદા, ભગવાન દાદા ને બધા એલ્યુમિનિયમના ભૂંગળામાં 3 ગામના તરભેટે સંભળાય એવા ભૂંગળા. હવે તો એના બટેટા લઈ લીધા આપણે બધે ભેળા થઈને. ટેકનોલોજી આવી એમાં. કેમ કે ટેકનોલોજીએ ખરેખર આપણને દુઃખ બહુ દીધું છે. હું કાયમિકને માટે કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક લગ્ન પ્રસંગની અંદર સનાતન સંસ્કૃતિના ગીતો વગાડો તો હજી સારી વાત છે. આ કોકને સારું લગાડવા હાટુથી સનાતન સંસ્કૃતિમાં મેં કીધું ને આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન રાખવાનું. સનાતન સંસ્કૃતિનો શબ્દમાંથી 4 વેદનો નિચોડમાંથી શબ્દમાંથી વિવાહ શબ્દ કાઢ્યો, એને બગાડો નહીં. મેરેજ નામ ના આપો. વરાજામાં એન્ટ્રી કરતો ત્યાં સાઉન્ડ વાળા ગીત મૂકે સોધા અકબરના, જેને સનાતન સંસ્કૃતિના ગીતો ખોવાઈ ગયા હોય એમ. આમ વરાજો એન્ટ્રી કરતો હોય તો આ ગીત ચાલુ હોય, અલી ઓર શાહ શહેનશાહ, આખાય ભારતનો રાજા. હરામ બરોબર જો 3 વીઘાને નામે હોય તો નથી કરવાનું. આ હાજરી છે શું લેવાનું? હજી કહું સ્વામી, હું મને ખોટું, મને ખબર છે બીજી વખત આમ થાય કોઈ નથી બોલાવાના. આજુબાજુમાં જ નહીં જ બોલાવે. પહેલી વખત આવ્યો તો હવે બીજી વાર નહીં બોલાવે. હવે તો કેવું નીકળ્યું છે, આલ્બમ બનાવવાના, પ્રી વેડિંગ શૂટિંગ થવા જોઈએ. ના નથી, સરસ કરો છો, બહુ સારું કરો છો, પણ પ્રી વેડિંગ શૂટિંગ કરવા હોય ને તો સનાતન સંસ્કૃતિના મંદિરો જે તૂટી ગયા છે ત્યાં કરો, એટલે આવનારી પેઢીઓને ખબર પડે. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જાઓ, એને પ્રી વેડિંગ શૂટિંગમાં આવ્યો ક્યાં તાણ છે આપણી પાસે? પણ આ તો ઓલો દીવ દમણ ગોવા જાય, 15 વર્ષ જૂનું પીપળાનું થડિયું પીડ્યું હોય, હુકાઈ ગયેલું, બેન ત્યાં માસડે સીડા હોય, ગોઠણથી ઉપરના કપડાં પહેરે ને 20 ફૂટની સુંદરી ઉડતી હોય. મેરી સુનર ઉડો જાય ને પાછો ભાઈ આમ સ્લો મોશનમાં ઘોડો લઈને આવતો હોય, તબડક તબડક તબડક. આપણે આના વારસદારો નથી મારા બાપ. આપણે બહાર નીકળી જાઓ. બધી માતાજીઓ ગામડામાં આવે ને, ઉકા દાદા ને રામજી દાદા ને ભાઈ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં માતાજીને રાજી કરવા આવે છે ને 20 વર્ષનો દીકરો એની ઉપર નજર ન નાખી શકે. જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી. એટલે ત્યાં ભગવાન ભાઈ રામજી દાદા ને કરશન બાપાને હાંચવી રાખ્યું. કઈ રીતના? હે માતું કાળી ને કૈયાણી મોરી માં
એમાં તું શંકર રાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. ગાવાનો મારો વિષય નથી પણ આ તો યાદ કરાવવા માટે. જેમ કે બે મહાનુભાવો બધા બેઠા હોય ને એમાંય કેટલો આભારી છું હું કે અભયસિંહ બાપુનો પ્રોગ્રામ 29 તારીખે છે. એમાં ભાઈ ગોપાલ સાધુ પણ આવે છે. આપ સર્વને બધાને હાર્દિક આમંત્રણ પાઠવું છું, ફરીથી આવી મજા કરવા માટે પધારો. પણ અભયસિંહ બાપુને એટલે ધન્યવાદ આપું છું કે ક્યાં હું અને ક્યાં મારા બાપ તમે, છતાંય તમે મને એટલો દિલથી સાંભળો છો એ માટે ધન્યવાદ. અને જીતુભાઈ આપ શ્રી પણ સમય કાઢીને આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે 2 મિનિટ માટે મારી હારે એમાં તું કાળી ને કૈયાણી મોરી માં જ્યાં જોવું ત્યાં જોગ માયા. એક એક કડીયુંમાં આમ તમે જોવો ને તો તમને મજા આવે. બધી માતાજીઓ ગામના પાદરમાં આવી હોય ને તો ક્યાંય તો ગરબા ફરી જાય હચોડા. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે ધીરે ચાલો ધીરે 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 માં. સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે માં. આપણે અહીંયા બળ કરીએ છીએ ને પૂછવા તો જો મજા તો આવે છે ને. આમ પથુન જેમ હદડકા થઈ ગયા. જો હું તમને હજી કહી દઉં કે હું આમ હાથ આમ કરું આમ અને તમે બધા સુખી થઈ જાઓ એવી કોઈ કર્મની તેવડ નથી. હું કઈ નિર્મળ બાબાનો શિષ્ય તો નથી કે તમને બધાને સુખી કરી દો, એક સીધી વાત છે. પણ એક અનુભવથી હું તમને રાજી કરી શકું. કલાક, 1.5 કલાક, 2 કલાક માટે, 2.5 કલાક, 3 કલાક માટે મારી ક્ષમતા બોલવાની છે ને તમારી ક્ષમતા સહન કરવાની છે ત્યાં સુધી બોલશું આપણે. આથી મજા કરાવું. પણ હું તમને પ્રોમિસ આપું છું, ભાઈએ કીધું એમ કે તમે કલાક, 1.5 કલાક, 2 કલાક બેઠા હોય ને તો ઘડીક બેહો, મોજ કરો. તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ ની કલાક 2 કલાક માટે મને આપી દો. આઈ પ્રોમિસ યુ કે જ્યાં સુધી અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ જવાબદારી મારી રહે. મજા કરો ને મારા બાબા, દાંત કાઢો ને વાંધો હું છે. એકાદો વાદળો વરહતું જતું હોય ને એ ગરબાઓમાં રાસમાં એ કીર્તનો ફરી જાય. એવા વાયા ને વાદળયુંમાં ક્યાં, એવા વાયા ને વાદળયુંમાં ક્યાં, એવા ગોકુળમાં માટે ગાવી પડે છે. વર્ષોથી સાંભળતા આવો છો, વર્ષોથી આપણે ગાતા આવીએ છીએ, પણ છતાંય આમાં મજા હુકામ આવે છે. કેમ કે આપણા લોહીમાં પડ્યું છે, હૃદયમાં પડ્યું છે. 400 રૂપિયાની ફિલ્મ વાળા કામ નથી કરવા દેતા. તો આજની પેઢીઓને હાથ જોડીને પ્રાર્થના કરું, તમે દુઃખી થવા જન્મ નથી લીધો. કોકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય, ફેસબુકમાં બ્લોક થઈ ગયા હોય, ઇન્સ્ટામાં બ્લોક થઈ ગયા હોય, છેલ્લે ગૂગલ પેમાં બ્લોક થઈ ગયા હોય, તો આવડા સેડ સોંગ મળે સાંભળવા. લે કેવા સેડ સોંગ સાંભળે. सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ, सैयारा तू तो बदला नहीं है, मौसम जरा सा रूठा हुआ, हाय मैं मर ही जाऊं. બંધ કરો, એ નથી કરવાની. તમે ચાલે ચાલુ કરો. એને કહું બે હાથ જોડીને આમાં નહીં પડાર્યો મારા બાપ. શેઠ સોંગ સાંભળો માં અમુક તો કેવા પાછા કહને કો
साथ अपने एक दुनिया चलती है, पर चुपके इस दिल में तन्हाई पलती है। बस यार बारा निकलो देशी माओ के हारे गोकुल माया ज दिवाले, हारे गोकुल माया ज दिवाले, प्रगट सैया वन मारी, प्रगट सैया वन मारी रे गोकुल माँ। हारे घेर घेर थिरे गोपियों यावे, બધા સંપ્રદાયોમાં કંઈક ને કંઈક પીડ્યું છે, એના તાલ પીડા છે, એનો લય પીડ્યો છે, એને રાગ રાગીણી પીડા છે. એમ મને ક્યારેક હું મારું મગજ સ્થિર ન હોય તો હું ક્યારેક સાંભળું છું. યુવાનોને ખાસ કહું કે તમારું મગજ સ્થિર ન થાય તો જનમંગલ સ્ત્રોતના પાઠ કરો. મારા અનુભવોની વાત કરું છું, હું મારા ખુદના અનુભવોની. શિવરુદ્રીના પાઠ કરો. અને ક્યારેક હું વૈષ્ણવ સંપ્રદાયના ક્યારેક કીર્તનના પદ સાંભળું, એક કડી લઈને પછી મારે વાણીને વિરામ આપું. એ પાડાવે પ્રીત કરો છો પેલી રે વાલે મારે યમરાવન માં મેલીને દિવસ ઘણા થયા રે. સ્વામી આપણને કેટલું કીધું હતું ને આપણે કેટલું હાંક્યું, પણ હજી હાંકવાનું ઊભા રહેજો. તમને કહું પછી હું મારે અધૂરું રહી જાય, સમજાય? મને હોંથરી ન વળે ને, કેમ કે અહીંથી પૂરેપૂરું હોય 100% નીતિથી પીર્યું હોય ને તો ઘેરે નીંદર હારી આવે. હા, નકર આમાં ગેંગે ફેફે આમાંય થાય હો. હા, એ તમને એ તો અમે કદાચ બોલીને અડધી વાત ભૂલાઈ જાય તો બીજી વાતમાં સડી ન હોય કે જલ્દી. આ ગાવાવાળા નહીં સારું લ્યો, એ કડી ભૂલાઈ ગઈ તો આ બેંજાવાળા અમારી તડીંગ તડીંગ કે હાલો ઓલી કડી વ્યા જાય. અમારે ક્યાં જવું? એટલે આ આપણા ગામડાના નોરતા હતા ને એમાં સરપંચ આવે ફાળો લઈને, એ સાંભળી જાયજો, અહીંયા બધા બેઠા છો ને આ વર્ષે તમે મને જે સરપંચ બનાવ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને આ ફાળો 5 વર્ષનો હું મારી એકની પાસે જ રાખે હવે તમને શુભેચ્છાઓ પાઠવું છું. અને ફાળો આવ્યો છે, ઉભા રહ્યો, કેવું લખ્યું છે? આમ થોડું લખાય, નીંદર આવે નહીં તો વાંધો. હા, ફાળો આવ્યો છે એ મહેશભાઈ તરફથી 101 રૂપિયા માતાજીની આરતીમાં આવે છે. બલંબે માત કી. એમાં નવા એક સરપંચ થયેલા ને તો એક બેનના ઘરવાળા ધામમાં આવી ગયા, બેનનો વલોપાત હાલતો હતો, તમે મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા? મારું હવે એ કોણ? આમાં શિવરંજની વગાડ હવે નવું કરી કે તમે મને એકલી મૂકીને કેમ ચાલ્યા ગયા? મારું કોડા છોકરાઓનું શું થાશે? સરપંચ ને ઉપસરપંચ ને બધા બેઠેલા. બેન ચિંતા કરી, માં તારો ભાઈ બેઠો છે. આ તારા દીકરાને દીકરીને ભાણિયા ભાણિકીને જેમ મોટા કરીને એને ભણાવી ગણાવીને એને લગ્ન કરાવી દઈશ. બેન ચિંતા ન કરતી, તારો ભાઈ બેઠો છે. બેને વિષય ફેરવીને કહું, એણે મને એક પ્રોમિસ આપેલું હતું. શું પ્રોમિસ આપ્યું? એ મને 4 ધામની યાત્રાએ લઈ જવાના હતા. એનું શું છે? બેન ચિંતા કરી, માં તારો ભાઈ બેઠો. 4 ધામની યાત્રામાં હું અને તું આપણે બેન ભાઈ બે જાઉં અને ભાઈ બીજ નાઈને આવશું. બેન ચિંતા કરતા, તારો ભાઈ બેઠો. તે બેને પાછો વિષય ફેરવી નાખ્યો. આ 40 લાખનું દેણું ખર્ચ ગયો એનું હું. તે તો સરપંચ બોલ્યા, આખું ગામ ઊભું છો, એકાદો કોક જવાબદારી લ્યો ભાઈ. ઓકે, હું બધું થોડું કરી દઉં ભાઈ, હજી તો ગ્રાન્ટો ફાળવી નથી ને ભાઈ. એ વરો રાવ બોલું કરે. આનંદ મોજ કરો ને મારા બાપ.
એટલે સરપંચે એવું કીધું કે આટલા આવ્યા છે. મેં ફાળો લખવાનો હતો ને એવી એક જય બોલાવવામાં હતી ને એક મને યાદી કરાવી છે. એટલે સ્વામી નકર વારે વારે એકને એક વસ્તુ બોલવામાં મને એમ થાય કે શરમ આવે એમ. એટલે ભવાઈ મંડળ આવતું આપણે ત્યાં દેશના વ્યાસોને એક વખત સાહેબ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને એ પેલા આપણા દેશના વ્યાસોએ કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પોગાડ્યા છે. એટલે એક ઝલક એની લઈને મારી વાણીને વિરામ આપું. હે ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. લોયા રૂડું ધામ આવડો મોટો સમયો એમાં આપણને બધાને બોલાવ્યા તઈ એક્સ્ટ્રા 11 રૂપિયા ભેટ આપે સાહેબ. બોલો બાપા કી ગાની જાય આવું હોય એમ. એટલે મોજની વાત છે. પછી એમાં એક લેડીઝ પાત્ર આવે, ટૂંકમાં પતાવું સ્વામી. પછી એક લેડીઝ પાત્ર આવે પછી એ ભલા મોરી રામા, ભલા મોરી હરખું વગેરે હરખું વગેરે હરખું. મારે કરવું નથી પણ હું તમને કહું આગળ કે આમાં ઘણી વખત કેવું બને જીતુભાઈ, એક કલાકાર તરીકે 100% નિષ્ઠાપૂર્વક એના પ્રેક્ષકોને રાજી ન કરે ને તો દોષ લાગે. સહજ છે. એમાં વચમાં એક જગ્યાએ મારથી આમ થઈ ગયું હતું. એટલે મારી યુટ્યુબ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરો. કોમેન્ટમાં તમે અટવાવ છો. આટલું ખાલી કર્યું હોય ને એટલું આમ લોકોને રાજી કરવા જ ને. આવી રીતે આમ ઉપરથી આમ નખરા કરતા હોય ને આમ બોલતા હોય ને આવી રીતે આમ કરતા હોય ને આમ કરતા હોય, તેમાં કોમેન્ટો એવી આવે આ માણામાં નથી, આને શેમાં ગણવો, આવી કોમેન્ટો આવે. અને એ તો આદિ અનાદિથી આવું બધું હાલ્યું જ આવતું, એટલે એમાં કંઈ બહુ પડ્યું નહીં રહેવાનું. પણ તમારી અંદર બેઠેલો મારો ઘનશ્યામ રાજી થાય આનાથી મોટું મારે બીજું જોયું હું. એટલે આવી કોમેન્ટો આવે કે આને કેમાં ગણવો ને આમે હેમાં ગણવો ને વગેરે વગેરે બધું બોલતા હોય. એટલે અમે મોજ કરાવવા માટે બોલતા હતા. અમુક તો કોમેન્ટો બહુ ખરાબ આવે, પણ હું એમ કહું છું કે અમે અહીંથી આ બધું કરી તો જ તમને દુઃખ લાગે છે. આ 400 રૂપિયાના ફિલ્મવાળા ન હોય એવું કેટલું દેખાડે છે. ત્યાં થોડીક લાગણી તમારી દુભાવી જોઈએ. સહજ છે આ. અને તમે એમ કહો છો ને કે માણામાં નથી તો અર્ધનારેશ્વરના દર્શન કરવા જવા સાહેબ કદાચ 50 રૂપિયા એના હાથમાં આપો ને, અર્ધનારેશ્વર કિન્નર સમાજમાં કદાચ 50 રૂપિયા તમે હાથમાં આપ્યા હોય ને તો આશીર્વાદ આપે ને તો સાહેબ તમારી હાથ પેઢી તરી જાય. હું વાતો કરો છો એના આશીર્વાદ લેતા તો શીખો કોક. અર્ધનારેશ્વર મહાદેવ છે યાર. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. मेरा नाम प्यारा, भला मोरी रामा, भला मोरी रामा. ભાઈ એ સાંભળી જાજો. તડિંગ તડિંગ એકવાર તડિંગ તડિંગ. નવો છોકરો એ સાંભળી જાજો. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલું બધું જીણો ને બેટા. તડિંગ તડિંગ જામ તડિંગ તડિંગ. હા એ તિલક કરતા ઠંડુ. શું યાર તું પણ આને 500 રૂપિયા કાપી લેજો ભાઈ. એ તિલક કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કૂતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ભાઈ 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 એ સાંભળી જાજો. એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. ચા પી ગયા છોકરાને રહી ગયો એનો બાપ. બોલો ભાઈ 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 ભાઈ.
ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા. છેલ્લી વાત લઈ હનુમાનજી મહારાજ રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરી અને મારી વાણીને વિરામ આપું. जय कपी कराल वा नंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख गिद्ध नायक प्रभु लय ललाट यल प्रकट अंजनी उरुक का मुखमुरुत काय रूप कुंज माल बब काय ताज रूप तिलक भाल बल कांग जो कांडा पर कल दुत दैत्य प्रमरण क्रोड़ ददिलान धरण लटि मटक दो टकटि कमर कंग हनु तरत कोट लंका हल हज मतलता कल कलल कले दल कजकटा दस दिक्क पटक तरु दरद शय होकार हां छड़ मत शय. ફરમાઈશ તો ઈ એટલે પછી વારે વારે એકની વસ્તુ બોલવામાં કેવડાવે. મુંબઈ મારો પ્રોગ્રામ હતો ને, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષા કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપર થઈ જાય. એટલે મેં આયોજકને પૂછ્યું, મેં કીધું આમાં શું વાંધો છે? મને કે બધા હનીસિંગ વાલા છે. મેં કેવા છે? હનીસિંગ વાલા છે. મેં એટલે હું? મને કે આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે, પેલા રેપર સોંગ વાળા છે. મેં રેપર સોંગ એટલે પેલો હનીસિંગ ને બોલાય યા હનીસિંગ. મને કે એ વાલા છે, બધા આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. હની સિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. 2 રોટલા ખવાય જાય, વાંધો નથી આવતો. હજી એમ હામાં 4-5 ખારી સિંગ વાળા બેઠા પણ વાંધો નહોતો આવતો. એ હલતા હતા તે જ ખબર પડતી ખારી સિંગ વાળા છે. એના રેપર સોંગ તમારા રેપર સોંગ સાંભળો. આ દેશમાં ક્ષત્રિય સમાજ નો હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત. આ દેશમાં સાધુ અને બ્રાહ્મણો ન હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત. આ દેશમાં ચારણ અને બારોટ ન હોત ને તો મને તમને સાહિત્યની પણ ન ખબર પડતી હોત. બધા એકબીજાના પૂરક છીએ. મારા બાપ એને હાચવતા શીખો. એટલે એક ગીગા બારોટનું સફાકરું લઈ લો. હાંધા દોડિયા પાંજરા વાળા હાંકળ હતી ભાગ છૂટી બાંગ બોલે ગામડામાં તિયા હાંક ભાંગ જાણે છૂટાટી જમુ જાળા બેચુટા પે નાંગ જાણે કટાસ માન કેતા ફૂટી જમીતા જાળા પાળા દેગો વાળા ફોલે કાળા વેરે જગ્યા પાંડા વાળા રંગ કાળા રગતાળાપુર ખોદાળા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડે તાળી બંદૂક કાળી વાગારણ હતી કે કાણા જાણે કી તારે ઠણકી પાંકરા કડે જાણે કી જગતા કાંક ઉઠિયા જો દારો જને રણકી સિંધવારા રણકી ઉઠિયા રોકા ઠણકી મામલે હુરા કરે માર માર હનુમંત ગમવાને લંકાડાલા જેમાં હાયા વેરી હુંદાવાળા જોને તોડી આવે છે તોળે દીએ ગામડામાં લોટવાને પડે જા કમારી ધાબો ડોળે જોને હન તોડીયા બંજરાવાળા હકલેથી બાન સુટી બાન બોલી ગામડામાં દિયા હક બાન તુડા દી જમદાળા બતુડા બેના ગજાને કટાસ માન કે દપુટી જમીદાર દાળ પાળા દેગવા પલે કાળા વેરી જાગ્યા પાંડવાળા રંગ કાળા રંગ તાળા પુરુજાને પૂજાળા ઉડેના વાહે વાદળાના નોર પાડે પડે તાળી બંધો કાળી બાગર કે કાણા જાણે કે કરે ઠણકી બાગરા કડે જાણે કે જગત કાક ઉઠિયા ગદાને રણકી સિંધવારા ગડનકી ઉઠિયા રોગા ઠણકી મામલે હુરા કરે માર માર હનુમંત ભમવાને લંગાડાલ જેમાં હાયા વેરી હુંદાવાળા જોને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ધાબરોળે જોને કેરાય કમે એમાં હનુમાનજી મહારાજનું એમાં હું હોય આમાં ચિઠ્ઠીઓ આવતી હોય તું સમજાય સા બોલો એટલે મેં કીધું આ 3 કલાકથી હું બોલું છું ને એમાં અહીંથી જેમ સફા કરું ઉપરથી ગયો ને એમ હિન્દી વાળાને આમ જ ગયું હતું ઉપરથી કે તમારી વાહ હોય ને કલાકારની હવા હોય કેટલું આંકવું કેટલું ન આંકવું વાહ ઉપરથી ખબર પડે. હનુમાનજી મહારાજના રોજ સ્વરૂપનું વર્ણન નંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ્ય લાઈન પ્રભુ લાઈન લલાટ યમ પ્રગટ જંતની ઉર કાટ મુખ મુરત કાય સુખ કુંજ માલ બબ કાય તાજ પ્રભુ લિખ ભાલ બલ કાંડ જો કાંડા મરોણ કળ તુંત જૈન બ્રહ્મરણ ક્રોડ દિલા ત્રણદટી મટક દો ટકટી કમર કંગ અણતરત કોટ લંકા હલ અજમદ લટાર કળ કલ કલે દલ કજ કટાર દસ દિક્ક પટક તરુતર ઓકાર હા છડ મત છે ઓકાર હા છડ મત છે ઓકાર હા છડ બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણ ભજન